હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવી છે સિંગદાણાની ચીક્કી. બજાર જેવી જ ઘરે સિંગદાણાની ચીક્કી કેવી રીતે બનાવવી તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી શરૂ કરતાં પહેલાં વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં આપણે આ એક વાટકા જેટલા સિંગદાણા લઈ લીધા છે. સિંગદાણાને આપણે એક તવા ઉપર નાખી અને સૌથી પહેલાં શેકી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સિંગદાણાની ફોતરી ઉખડી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. સિંગદાણા નીચેથી દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતે હળવે હળવે તેને શેકી લેશું. એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ રીતે તેની ફોતરી ઉખડી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તો આપણા સિંગદાણા હવે શેકાઈ ગયા છે, તો તે બધાની આપણે ફોતરી ઉખાડી લઈએ. આ રીતે હાથની મદદથી બધા સિંગદાણાની ફોતરી ઉખાડી અને તેને સાફ કરી લઈએ. હવે આપણે તેની પાઈ લેવા માટે આ એક કડાઈમાં ગોળ ગરમ કરવા મૂક્યો છે અને તેમાં 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે આપણે ગોળને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે તેને પાકવા દેવાનો છે અને તેની પાઈ આવે ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનો છે. જો તમે પણ બજારમાંથી સિંગદાણાની ચીક્કી લઈને ખાતા હોય તો આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બજાર જેવી જ બનીને તૈયાર થાય છે. હવે આ રીતે એક વાટકીમાં પાણી લઈ અને આપણે તેમાં ચેક કરી લઈશું કે ગોળની પાઈ આવી છે કે નહીં. આ રીતે તેમાં ગોળ નાખી અને જો તેના કટકા થઈ જાય તો પાઈ આવી ગઈ છે. અને બીજી એક રીત પણ છે ચેક કરવાની. જો આપણે તેને ખાઈએ અને તે દાંતમાં ન ચોંટે તો ગોળની પાઈ આવી ગઈ છે. તો હવે આપણે તેમાં આ જે સાફ કરેલા સિંગદાણા છે એને એમાં નાખી દઈએ. આપણે તેને ગોળની પાઈ આવી ગઈ છે તો તેમાં નાખી દઈએ અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ. સિંગદાણા અને ગોળને સરસ રીતે હલાવીને એકદમ મિક્સ કરી લઈએ અને પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. પછી તેને આ રીતે આખી પ્લેટમાં ફેરવી દઈએ. થોડું ઠંડુ પડે એટલે ચેકા પાડી અને આપણે સિંગદાણાની ચીક્કી તૈયાર કરી લઈએ. તો તૈયાર છે આપણી સિંગદાણાની ચીક્કી. બજાર જેવી જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. અને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.